ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ। સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ। ax plus by plus c બરાબર 0 જ્યાં abc belongs to r તથા a અને b એક સાથે શૂન્ય નથી। સમીકરણ લઈએ એટલે કે a1x plus b1y plus c1 બરાબર 0, a2x plus b2y plus c2 બરાબર 0 એના ઉકેલ માટે સૌપ્રથમ બંને સમીકરણો સુસંગત છે એટલે કે ઉકેલ મળશે એમાં બે ટાઈપ અનન્ય ગણ અને અનંત ગણ, અને સુસંગત નથી એટલે કે ઉકેલ નહીં મળે એટલે કે ખાલી ગણ। અનન્ય ગણમાં જોઈએ તો છેદતી રેખાઓ મળે। શરત છે a1/a2 not equal to b1/b2 not equal to c1/c2। નીચે પ્રમાણે છેદતી રેખાઓનો આલેખ જોઈ શકાય અને નીચે પ્રમાણેના ઉદાહરણ પરથી સમજી શકાય। સુસંગત છે એમાં અન્ય વિકલ્પ એટલે કે અનંત ગણ એટલે કે સંપાતી રેખાઓ, એના માટેની શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2। નીચેના આલેખ ઉપરથી આપણે સમજી શકાય કે સંપાતી રેખાઓ મળે છે અને ઉદાહરણ આપેલું છે એના પરથી પણ સમજી શકાય। સુસંગત નથી એટલે કે વિકલ્પ ખાલી ગણમાં સમાંતર રેખાઓ, તો એના માટેની શરત a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2। અહીં રેખાઓના સમીકરણ સમાંતર રેખાઓ એટલે કે રેલવેના પાટા જેવા અને નીચેના ઉદાહરણ પરથી સમજી શકાય।